સુરત શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। પર્વત પાટિયાની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવી ગઈ। 3 વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરુણ ટ્યુશન જતો હતો। શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું ત્યારબાદમાં ફોન બંધ થઈ ગયો। શિક્ષિકા તરુણને ઊંઝા લઈ ગઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। સુરત શહેરમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે। પર્વત પાટિયાની 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષીય વિદ્યાર્થીને ભગાવી ગઈ। 3 વર્ષથી સ્કૂલની ટીચર હોવાથી તેને ત્યાં તરુણ ટ્યુશન જતો હતો। શિક્ષિકાનું છેલ્લું લોકેશન રેલવે સ્ટેશન આવ્યું ત્યારબાદમાં ફોન બંધ થઈ ગયો। શિક્ષિકા તરુણને ઊંઝા લઈ ગઈ હોવાની આશંકા છે। ત્યારે પુણા પોલીસે ગુનો દાખલ કરી 6 अलग अलग टीम बनावी तपास हाथ धरी। हमारा लड़का फ़ोन लगाया था 5:30 बजे, उसके टीचर ने फ़ोन नहीं उठाया था। मेरा मैं उसके घर पे गया तो उसके घर का भी फ़ोन नहीं उठाया। घर के बाद फ़ोन उसने स्विच ऑफ कर दिया। हमने बच्चे को ढूंढने लगा, कभी हमको दिखाई नहीं दिया था हमको बच्चा मेरा। फिर बच्चा हमने कहीं कैमरे चेक किए तो वहाँ पे सामान खरीदारी करते हुए वो मैडम और मेरा बच्चा दोनों साथ में दिखाई दिए। क्या लगता है आपको, क्यों ले गए होगे? उस लड़की का कोई फ्रेंड होगा, उसके साथ फ्रेंड को लेके गई होगी, फ्रेंड और फ्रेंडशिप होगा उस लड़के। क्या मकसद क्या हो सकता है आपके बच्चे का? मेरा लड़का है ऐसा लड़के कहीं रुकने का कैसे जिस ऐसे। कितने साल से पढ़ता था वो लड़का? 3 साल कैसे पढ़ रहा था मेरा लड़का वहीं स्कूल में। आपसे रिलेशन कैसे थे आपके लड़के और वो शिक्षिका के? क्या कुछ लगता है आपको? ऐसा हम लोग कुछ डर फूल नहीं था हमको। बच्चा ऐसा निकल जाएगा, लड़की ऐसे निकल जाएगी, पर घटना घटी तो किस तरह की फरियाद की है आपने पुलिस थाने में? बोले हमारा लड़का मिल नहीं रहा है, उनके साथ में गया हुआ है। अभी तक सब फ़ोन स्विच ऑफ आ रहा है, अभी तक चालू नहीं किया उसने। સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી શ્રીએ પોતાના 11 વર્ષના દીકરાને કે જે ધોરણ 5માં ભણે છે તે જે જગ્યાએ ટ્યુશન જતો હતો અને એના સ્કૂલના ટીચર સાથે પોતે સોસાયટીના સીસીટીવી કેમેરા જોતા ટીચરનો હાથ પકડી અને જતો દેખાય છે। જે અનુસંધાને પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે। સદરુ દીકરો 11 વર્ષનો છે અને જે ટીચર જે પોતે એને સ્કૂલમાં તેમજ ટ્યુશનમાં ભણાવે છે તેની ઉંમર 23 વર્ષની છે અને એક જ સોસાયટીમાં રહે છે। અને આ બાબતે ફરિયાદીએ પોતાના દીકરા બાબતે ટીચરના માતા પિતાને પૂછતા તેઓએ જણાવેલ કે પોતાની દીકરી બપોરે 2 વાગે ઘરેથી કોઈ કામ અર્થે નીકળેલ છે તેમ જણાવેલ અને દીકરો બી પોતાના ઘરના નીચે રમવા ગયો હતો એ દરમિયાનમાં જતો રહેલો ફરિયાદમાં હકીકત દર્શાવેલ છે અને પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધી અને હાલ તપાસ હાથ ધરી છે। હાલ પુણા પોલીસે ફરિયાદીની ફરિયાદ મુજબ અપહરણનો ગુનો નોંધેલ છે અને જે જગ્યાએથી દીકરો ગુમ થયેલ છે તે જગ્યાના સીસીટીવી તેમજ સુરત શહેરના અન્ય સીસીટીવી ટ્રેક કરવામાં આવેલ છે તેમજ આ બાબતે જે જવા અંગે તપાસ દરમિયાન મેક માય ટ્રીપ ઉપર પણ જે તે ટીચરે પોતે ઓનલાઈન ટિકિટનું બુકિંગ કરાવેલ છે તેવું તપાસમાં જાણવા મળેલ છે। તેમજ CDR આધારિત પણ તપાસ હાથ ધરેલ છે અને રેલવે સ્ટેશન તેમજ બસ સ્ટેશન એમ જુદી જુદી જગ્યાના પણ સીસીટીવી અને ટેકનિકલ આસિસ્ટન્સથી તપાસ હાથ ધરેલ છે। હાલ તપાસ ચાલુ છે। હાલની તપાસમાં એવી કોઈ હકીકત બહાર આવેલ નથી। સીસીટીવી ફૂટેજમાં ફરિયાદીના જણાવ્યા મુજબ ટીચર સાથે જતો દેખાય છે તેમજ અન્ય સીસીટીવી ફૂટેજ જોવાની કામગીરી ચાલુ છે અને આ બાબતે વિશેષમાં તપાસ પણ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ।